જળ જંગલ અને જમીન માટે સતત લડત આપતા અને આદિવાસીના મસીહા તરીકે જાણીતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં છે। તારીખ પર તારીખ પડી રહી છે અને સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવશે। તેના સમર્થનમાં આમ આદમી પાર્ટી સભાઓ ગજવી રહી છે। બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે પણ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રહ્યા છે। આ બધાની વચ્ચે આજે જે દ્રશ્યો સામે આવ્યા છે તાપીથી તે ખૂબ ચોંકાવનારા છે અને સવાલ એ થઈ રહ્યો છે કે રાષ્ટ્રપતિ સુધી જે હવે અવાજ પહોંચ્યો છે, શું ચૈતર વસાવા જલ્દીથી બહાર આવશે? કારણ કે જે છેલ્લી વખત સુનાવણી કરવામાં આવી હતી ત્યારે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। આમ તો જે વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા સાથે તેમના જે સહઆરોપીઓ હતા તેમના પત્ની સહિત તેમાંથી અડધાથી વધારે છે તેમને જામીન અરજી મળી ગઈ છે, એટલે કે તે જામીન પર બહાર છે। પરંતુ ચૈતર વસાવાની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે। તે કેમ નથી બહાર આવી રહ્યા? તો એનું કારણ એ છે કે ચૈતર વસાવા અત્યાર સુધી જામીન પર જ બહાર હતા। જૂના કેસોમાં ફરી એક વખત તેના પર કેસ વનકર્મી વાળો થયો અને તે જેલમાં ગયા। પરંતુ આ વખતે હાઈકોર્ટ પણ એવું કહી રહી છે, સરકારી દલીલો બાદ એવું અત્યારે સામે આવી રહ્યું છે કે ચૈતર વસાવાને જ્યારે પણ બહાર જામીન અરજી આપવામાં આવે છે અને બહાર આવે છે ત્યારે ચૈતર વસાવા એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે। પરંતુ હવે આમ આદમી પાર્ટી અને આદિવાસીઓ એક આશા લઈને બેઠા છે કે ચૈતર વસાવા ખૂબ જલ્દીથી બહાર આવશે અને તેના સમર્થનમાં આમ આદમી પાર્ટી આજે તાપી કલેક્ટર કચેરી આવેદનપત્ર સોંપીને રાષ્ટ્રપતિ સમક્ષ ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિની માંગ કરી છે। શું ચૈતર વસાવા જલ્દીથી બહાર આવશે? રાષ્ટ્રપતિ સુધી જ્યારે આ માંગ પહોંચશે તો શું આમાં કડક કાર્યવાહી થશે? અને જો ચૈતર વસાવા આ કેસમાં દોષિત નથી તો બહાર આવી શકશે કે કેમ? કે પછી હજુ લાંબો સમય સુધી ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે? સમગ્ર ઘટનાને લઈને આજે જે પ્રતિક્રિયાઓ આવી છે તેના પર નજર કરીએ। જય આદિવાસી, આપ સૌ જાણો છો એમ કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને એમના પ્રજાજનોના પ્રશ્નો સાંભળતા, પ્રજાજનોની મુશ્કેલી સાંભળતી વખતે ફોરેસ્ટ કર્મચારીઓ સાથે જે બોલાચાલી થઈ એમાં સરકારે એમના પર ખોટો કેસ દાખલ કર્યો, ખોટા પુરાવા ઊભા કર્યા અને સેશન્સ કોર્ટ દ્વારા એમને સજા અપાઈ। અને એની વિરુદ્ધ આ ગુજરાતનો આદિવાસી સમાજ, દલિત સમાજ, વંચિત સમાજ, શોષિત સમાજ અને દરેક સમાજ આક્રોશિત થયો છે અને આ સરકારને કહેવા માંગે છે કે તમે લોકોનો અવાજ બનનાર ધારાસભ્યને એના અવાજને તમે ક્યાં સુધી દબાવી શકશો? અને એના માટે આજે આ વ્યારા જિલ્લા મથક ઉપર આ બારડોલી લોકસભાના લોકોએ એક સહી અભિયાન ચલાવ્યું અને સહી અભિયાન ચલાવી અને વી સપોર્ટ ચૈતરભાઈના પોસ્ટર લઈ અને રાષ્ટ્રપતિને આજે આવેદન આપવા માટે આવ્યા હતા। આજે કલેક્ટરશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિને આવેદન પહોંચાડવા માંગતા હતા પણ આજે ઓફિસમાં કલેક્ટરશ્રી પણ હાજર નથી અને રેસિડેન્ટ અધિક કલેક્ટર પણ આજે અહીંયા હાજર નથી। તો આ જ્યારે પ્રજા અત્યારે વરસાદનો સમય હોય આવા સમયે પણ જ્યારે જિલ્લાધિકારીઓ અહીંયા ઓફિસની અંદર હાજર નથી હોતા તો આ વિસ્તારની પ્રજાની શું હાલત હશે એ પણ આપ જોઈ શકો છો। તો આજે અમે મામલતદારશ્રીને આનું આવેદન આપ્યું છે અને અમે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકારે જે ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસ દાખલ કરીને એમને સજા અપાવી છે એમાંથી એમને તાત્કાલિક મુક્ત કરે અને ફરી પાછા લોકોની વચ્ચે લોકો માટે લડતા કરે એવી જ અમે ઈચ્છા રાખીએ છીએ। જોહાર, જય આદિવાસી। હવે આ આખો મામલો છે રાષ્ટ્રપતિ સુધી પહોંચે છે કે કેમ? શું ચૈતર વસાવા આખી કાર્યવાહી પહેલા જ બહાર આવી જાય છે? કારણ કે આવનારી 24 તારીખે કદાચ સુનાવણી થશે અને ફરી ચૈતર વસાવા છે તેના સમર્થનમાં જો સમાચાર આવે છે તો આદિવાસીઓમાં ખુશીનો માહોલ ફેલાશે। જો ચૈતર વસાવા બહાર નથી આવતા તો આમ આદમી પાર્ટી અને આદિવાસીઓ માટે આ દુઃખદ સમાચાર હશે અને ખૂબ ચોંકાવનારી આગામી દિવસોમાં ઘટનાઓ બને એવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।